હવે રાજકોટની યાદ આવી। મતદાન પહેલા દરેક ઠેકાણે સભાઓ કરતા હતા। સોશિયલ મીડિયા પર વિરોધ થયા બાદ પ્રગટ થયા રૂપાલા। આખરે રૂપાલાને હવે યાદ આવી પીડિતોની। પરસોત્તમ રૂપાલા કે રાજકોટથી લોકસભાના ઉમેદવાર છે, રાજકોટમાં જ્યારે આ ઘટના બની ત્યારે તેઓ ક્યાં ગાયબ હતા? જ્યારે રાજકોટને તેમની જરૂર હતી, જ્યારે તમને રાજકોટની જરૂર હતી ત્યારે તમે સભા કરતા હતા, લોકોને બોલાવતા હતા કે મારા સમર્થનમાં આવો, મને મત આપો। જો તમે વિજેતા થશો, તમે વિજય બનશો તો તમારો સંસદીય વિસ્તાર આ રાજકોટ જ છે। અને જ્યારે રાજકોટને તમારી જરૂર હતી ત્યારે તમે માત્ર ટ્વીટ કરીને સંતોષ માની લીધો કે તમારું કામ પૂરું થઈ ગયું। હવે તમને યાદ આવ્યું કે રાજકોટમાં તો આટલી મોટી ઘટના બની ગઈ છે। સિવિલ ખાતે પહોંચ્યા છે પરસોત્તમ રૂપાલા। જુઓ, આ ઝી24 કલાક તમને એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યું છે। પરસોત્તમ રૂપાલાને હવે યાદ આવી। ચલો, 3 દિવસ પછી પણ તેમને યાદ તો આવી કે આવી કોઈ ઘટના બની છે અને મારી ત્યાં જરૂર છે। જ્યારે તમને જરૂર હતી ત્યારે તો તમે લોકોને બોલાવતા હતા, ભેગા કરતા હતા, સભાઓ કરતા હતા, લોકોને કહેતા હતા કે મને મત આપો, મને વિજય બનાવો। તમે એક નિવેદન આપીને વિવાદ છેડી દીધો અને પછી માફી માંગીને લોકોને કહેતા રહ્યા કે મને માફ કરી દો, મને સમર્થન આપો। હજુ તો તમે વિજય નથી બન્યા, વિજેતા નથી બન્યા, જીત્યા નથી, અને પહેલાથી તમે આ રીતે અવગણવાની શરૂઆત કરી દીધી। તો તમે જીતી જશો તો તમે શું કરશો? જ્યારે સોશિયલ મીડિયા પર આ મુદ્દો છેડાયો કે પરસોત્તમ રૂપાલા ક્યાં છે, શું પરસોત્તમ રૂપાલાને નથી ખબર કે રાજકોટમાં આવી ઘટના બની છે? ત્યાં ગઈકાલે ખૂબ જ વિવાદ થયો હતો કે જે લોકસભાના જે સાંસદ છે તે એક પણ વખત અહીં દેખાયા નથી। ત્યારે જે લોકસભાના જે સાંસદ છે તે અહીં પહોંચ્યા છે। જે તેની સાથે રામભાઈ મોકરિયા છે, નવા પોલીસ કમિશનર તરીકે જે બ્રિજેશ કુમાર ઝા છે તેઓ પણ અહીં પહોંચ્યા છે। ચાર્જ સંભાળ્યા બાદ બ્રિજેશ કુમાર ઝા છે તે સૌપ્રથમ જે ઘટના સ્થળ છે ટીઆરપી ગેમ ઝોન તેની મુલાકાત લીધી હતી। ત્યારબાદ અધિકારીઓ, પદાધિકારીઓ અહીં જે પોસ્ટમોર્ટમ ખાતેનો જે રૂમ છે, ટોટલ 27 બોડી પૈકીની અત્યારે જે 16 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થઈ ગયા છે। હજી જે 9 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થવાના બાકી છે। ગઈકાલે પરસોત્તમ રૂપાલાનો ખૂબ જ સોશિયલ મીડિયામાં વિરોધ થયો હતો કે તેઓ રાજકોટ લોકસભાના ઉમેદવાર છે। તેઓ એક પણ વખત અહીં સ્વજનોને આશ્વાસન આપવા માટે નથી આવ્યા, તેઓ એક પણ વખત અહીં સ્થળનું નિરીક્ષણ નથી કર્યું, તેઓ અહીં જે સિવિલ હોસ્પિટલનું જે પોસ્ટમોર્ટમ ખાતેનો રૂમ છે તેઓ અહીં પણ નથી આવ્યા। ખૂબ જ વિવાદ થયા બાદ અત્યારે જે પરસોત્તમ રૂપાલા છે તેઓ રાજકોટના સિવિલ હોસ્પિટલ ખાતેનું જે પીએમ રૂમ છે ત્યાં પહોંચ્યા છે। સાથે સાથે જે નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝા છે તેઓ પણ અહીં આવ્યા છે, કલેક્ટર પણ અહીં આવ્યા છે, અહીંની વ્યવસ્થા છે તેની ચકાસણી કરી રહ્યા છે। કુલ 27 જે મૃતદેહ છે તે પૈકીના 16 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થઈ ગયા છે, હજુ પણ 9 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થવાના બાકી છે। ત્યારે આ તમામ જે વસ્તુ છે તેનો તાગ મેળવવા માટે તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે દિવ્યેશ જોશી, જી મીડિયા, રાજકોટ। તો ચલો, મોડા પણ પરસોત્તમ રૂપાલાને યાદ તો આવ્યું કે રાજકોટને તેમની જરૂર છે। અત્યારે તેમણે સાંત્વના પાઠવવાની આવશ્યકતા છે, કારણ કે એમને રાજકોટની જરૂર હતી ત્યારે તો બધાને આમંત્રણ આપતા હતા, બોલાવતા હતા। આખરે લેટ ભાન તો થયું। તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ, અને આગળ તમામ માહિતી અમે તમને બતાવીશું, પરંતુ અત્યારે તમે આ દ્રશ્યો જોઈ લો। આ રાજકોટ ખાતેના દ્રશ્યો છે કે પરસોત્તમ રૂપાલાને મોડા યાદ તો આવી ગઈ કે રાજકોટને તેમની જરૂર છે। તો સાહેબ, 3 દિવસ સુધી તમે કોની રાહ જોતા હતા? શું કોઈ તમને તેડું મોકલવાનું હતું કે પીડા ચોખ્ખા કરીને તમારા ઘરે મૂકવા આવવાનું હતું? તમને ખબર ન હતી કે રાજકોટમાં આવી ઘટના બની છે? માત્ર ટ્વીટ કરવાથી કામ ચાલી જાય? જ્યારે તમને જરૂર હતી ત્યારે તો તમે જાહેરમાં જતા હતા, રૂબરૂ લોકોની મુલાકાત લેતા હતા। તો જ્યારે તમારી જવાબદારી નિભાવવાનો સમય આવ્યો, જ્યારે તમારી ફરજ નિભાવવાનો સમય આવ્યો, ત્યારે તમે ક્યાં હતા? એવું તો શું મહત્વપૂર્ણ કામ હતું તમારી પાસે કે તમે ન આવી શક્યા? મતદાન પહેલા તો તમે દરેક ઠેકાણે સભા કરતા હતા। સોશિયલ મીડિયામાં વિરોધ થયો ત્યારે તમને ખબર પડી કે તમારે જવું જોઈએ। આ એક્સક્લુઝિવ દ્રશ્યો તમે જોઈ લો। અત્યારે ઝી24 કલાક તમને બતાવી રહ્યું છે। અત્યારે પરસોત્તમ રૂપાલા સિવિલ ખાતે પહોંચ્યા છે, પીએમ રૂમ ખાતેની મુલાકાત લઈ રહ્યા છે। તેમની સાથે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા પણ છે, નવા પોલીસ કમિશનર પણ છે। 3 દિવસ સુધી તમે ક્યાં હતા તે સૌથી મોટો સવાલ છે। જ્યારે આ વિવાદ છેડાયો
તમામ લોકોએ સવાલ કર્યો કે રૂપાલા સાહેબ ક્યાં છે. હવે રૂપાલા સાહેબ ક્યાં હતા એ તો એમને જ ખબર, કારણ કે 3 દિવસથી આ ઘટના બની ગઈ. આખું ગુજરાત હિપકે ચડ્યું હતું અને તમે તો અહીંના ઉમેદવાર છો. જ્યારે તમને મત જોઈતા હતા ત્યારે તમે ફરતા હતા, સભા કરતા હતા, લોકોને બોલાવતા હતા, લોકોને કહેતા હતા કે મને મત આપો, મને જીતાડો. તો શું તમારી મત પૂરતી જ ગરજ હતી? હોસ્પિટલ છે તેઓ ત્યાં પહોંચ્યા છે. જે સ્નેહી તો ઝી 24 કલાક પણ સવાલ પૂછે છે કે હવે પરસોત્તમ રૂપાલાને પીડિતોની યાદ આવી. 3 દિવસથી ક્યાં ગાયબ હતા રૂપાલા? 3 દિવસ સુધી તમને યાદ ન આવી? મત માંગવા તો તડકામાં નીકળી જતા હતા. તો શું હવે જ્યારે જરૂર પડી લોકોને ત્યારે તમને તડકો લાગ્યો? કેમ રૂપાલાજી પીડિતોને આશ્વાસન આપવાની તમને યાદ ન આવી? માત્ર ટ્વીટ કરવાથી તમારી ફરજ પૂરી નથી થઈ જતી. વિરોધ થયા બાદ હવે રૂપાલાને રાજકોટની યાદ આવી. જ્યારે મત જોઈતા હતા ત્યારે યાદ આવી હતી, ત્યારબાદ વિરોધ થયા બાદ હવે યાદ આવી. આખરે યાદ તો આવી, પણ તમે 3 દિવસથી ક્યાં હતા? ક્યાં ગાયબ હતા? કોની રાહ જોઈ રહ્યા હતા? હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. કેટીસેટ હોસ્પિટલ છે, તેઓ જે દર્દીના સ્વજનો છે તેના સાથે વાતચીત કરી રહ્યા છે, તેમને આશ્વાસન છે તે આપી રહ્યા છે. ગઈકાલે સોશિયલ મીડિયામાં ખૂબ જ પરસોત્તમ રૂપાલાનો વિરોધ થયો હતો કે ચૂંટણી પહેલાં ઠેક ઠેકાણે તેઓ સભા યોજી રહ્યા હતા, ઠેક ઠેકાણે લોકોને બોલાવી રહ્યા હતા. પરંતુ રાજકોટમાં આવડી મોટી દુઃખદ દુર્ઘટના બની છે ત્યારે તેઓ લોકસભાના ઉમેદવાર છે, છતાં પણ પોતાની નૈતિક જવાબદારી બને છે કે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં તેઓ એક વખત આવીને મુલાકાત લેવી જોઈએ, દર્દીના જે સ્વજનો છે તેમને આશ્વાસન આપવું જોઈએ. પરંતુ એક પણ પ્રકારની આવી કાર્યવાહી કરવામાં ન આવતા તેમનો ખૂબ જ વિરોધ છે તે થયો હતો. ત્યારે આજે તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છે. દર્દીના જે સ્નેહીજનો છે તેના સાથે વાતચીત કરી રહ્યા છે. પીએમ રૂમ ખાતે ગયા હતા. પીએમ રૂમે તેઓએ જે 27 મૃતદેહ પૈકી 16 મૃતદેહ છે તેના ડીએનએ મેચ થયા હતા. ત્યારે અહીં જે બીજા પરિવાર છે તેને અત્યારે બોલાવી રહ્યા છે. પરિવારોને કઈ પ્રકારની મુશ્કેલી પડી રહી છે તેઓ તેમની વ્યથા છે તે સાંભળી રહ્યા છે. કેમ કે આ ઘટનાના 54 કલાકથી વધુનો સમય છે તે વીતી ગયો છે, છતાં પણ હજુ કેટલાય પરિવારો એવા છે કે તેઓને તેના સ્વજનોનો મૃતદેહ છે તે નથી મળ્યો. ત્યારે પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે એક એક કરીને જે અલગ અલગ પરિવારજનો છે તેઓને મળી રહ્યા છે, તેઓને સાંત્વના છે તે આપી રહ્યા છે. કેમ કે ગઈકાલે તેમનો ખૂબ જ છે તે વિરોધ થયો હતો. કેમ કે ચૂંટણી પહેલાં તેઓ અવારનવાર સભાઓ યોજી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે રાજકોટના લોકો માટે હું હંમેશા સાથે રહીશ. પરંતુ જે આ ઘટના બની ત્યારબાદ તેઓ એક પણ જગ્યાએ ફરક્યા ન હતા. તેને લઈને તેમનો ખૂબ જ વિરોધ છે તે થઈ રહ્યો હતો. ત્યારે વિરોધના વંટોળ વચ્ચે તેઓ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. પરિવારજનોમાં ખૂબ જ આક્રોશ છે. કેમ કે 54 કલાક જેટલો સમય વીતી ગયો છે, છતાંય કેટલાય પરિવાર એવા છે કે તેઓને તેમના જે સ્નેહીજનો છે તે મિસિંગ છે અથવા તેઓનો મૃતદેહ ક્યાં છે તેઓની પણ તેમને એક પણ પ્રકારની પરિવારને ખ્યાલ નથી. પરિવારને એક પણ પ્રકારની માહિતી છે તે મળી નથી રહી. ક્યાંક ને ક્યાંક પરિવારમાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવારની જે ધીરજ છે તે ખૂટી રહી છે. પરિવાર છે તે પોતાની વ્યથા છે તે પરસોત્તમ રૂપાલા સમક્ષ ઠાલવી રહ્યા છે. કેમ કે તેઓ રાજકોટ લોકસભાના ઉમેદવાર છે. તેઓનું પહેલું કામ બને છે કે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવું જોઈએ. પરિવારોને જેટલી બને તેટલી સાંત્વના આપવી જોઈએ. છતાં પણ ક્યાંક ને ક્યાંક આવું ન બનતા પરિવારજનોમાં ખૂબ જ આક્રોશ છે તે જોવા મળી રહ્યું છે. પરિવારજનો અત્યારે પરસોત્તમ રૂપાલાને મળવા જઈ પોતાની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. પોતાને કઈ પ્રકારની અગવડતા પડી છે, તેઓના સ્નેહીજનોનો મૃતદેહ ક્યાં છે, તે હયાત છે કે નથી, તેઓ મિસિંગ છે કે નહીં, તે પ્રકારની તમામ માહિતી છે તે અત્યારે મેળવી રહ્યા છે. તમામ વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. કેમ કે આ જે પરિવારો છે તે 54 કલાકથી અહીં બેઠા છે, તડકો સહન કરી રહ્યા છે. એક પણ પ્રકારની વ્યવસ્થા નથી. તેને લઈને લોકોની ધીરજ છે તે ખૂટવા આવી રહી છે. તેઓ પોતાની તમામ પ્રકારની જે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે. પરસોત્તમ રૂપાલા છે તે એક બાદ એક પરિવારજનોને મળી રહ્યા છે અને પોતાની જે તેનાથી શક્ય થાય તેટલી મદદ કરવાનું જે આશ્વાસન છે તે આપી રહ્યા છે. કેમ કે